જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી રાજસમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં નરવો વારંવાર કરો ગુરુ ભક્તિ મુજ માઈ વહો વારંવાર કરો ગુરુ ભક્તિ મુજ માઈ વહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવતમાન થાય છે. પદ ક્રમાંક 84. બસોમું પાન. ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. પહેલું, દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. બીજું, દુઃખ લાગશે જ અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે. તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જાય એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્ય અભ્યંતર રહિત થવું. ત્રીજું, રહિત થવાય છે ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ચોથું, તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ગ્રંથ સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. પાંચમું, જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતા હોય તો અત્યાગી દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. છઠ્ઠું, પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્ય સમાધિ થવા, અત્યારે અપ્રમાદિત થવું. સાતમું, તે આયુષ્યનો માનસિક આત્મ ઉપયોગ તો નિર્વેદમાં રાખ. આઠમું, જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે અને ત્યાગ થઈ શકે તેમ નથી, તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષ્યમાં રાખ. પહેલું, જિજ્ઞાસા તે વસ્તુને રાખવી. બીજું, સંસારને બંધન માનવું. ત્રીજું, પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવા જેવો. તેમ છતાં પૂર્વકર્મ નડે તો શોક કરવો નહીં. ચોથું, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. પાંચમું, ન ચાલે તો પ્રતિશ્રુતિ થા. છઠ્ઠું, જેમાંથી જેટલું થાય તેટલું કર. સાતમું, પરિણામિક વિચારવાળો થા. આઠમું, અનુત્તરવાસી થઈને વર્ત. નવમું, છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. વચ્ચે વિચારીએ. ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. આપણે ખાસ કરવા જ જેવું છે, કરવું જ પડશે. એ કે છે પછી કે ભાઈ આપણા હિતની વાત કરે છે છતાંય પણ કડક ના ભાઈ નહીં કે તારકો જ કરી, પણ એમ નહીં, હિત તો કરવું છે જ, પણ સામાજીવનું પણ એને રાખીને એને તરછોડીને નહીં, ભાઈ દયાથી વાત કરે છે આપણા પ્રતિ કૃપાઓ દેવ.
દેહમાં વિચાર કરનાર બેઠો છે. બે વાત નક્કી થઈ. દેહમાં વિચાર કરનાર બેઠો છે. વિચાર કરનાર જુદો ને દેહ જુદો. તે દેહથી ભિન્ન છે, જુદો છે કે એક છે? સુખી છે કે દુખી? તે સંભાળીતા. સુખી દુખી શરીરનો આત્મા છે. કારણ કે એટલે તો કોઈ છે જ નહીં વેદન. આત્મા તો વેદન. વેદન શાનું? પછી દુઃખ લાગશે જ. દુઃખ છે, સુખ નથી. વિચાર્યું કે સુખે દુઃખે દુઃખ જ છે એમ. અને દુઃખના કામ પર દ્રષ્ટિગોચર થશે. વિચાર કે સાથી દુઃખ છે જણાશે. વિચાર નથી કર્યો એટલે નથી જણાયું. તેમ છતાં કદાપી ન થાય. કયું કારણ દુઃખનું છે ન સમજાય તો મારા કોઈ ભાગરે વાંચી જા. જ્ઞાનના વચનો અથવા એને કોઈ લખ્યું હોય તેવાનો કોઈ ભાગ વાંચી જા તો ખબર પડશે કે દુઃખ છે. દુઃખનું કારણ શું છે તે ખબર પડશે. તત્વજ્ઞાન વાંચી જા. દુઃખનો કારણ પણ ત્યાં દ્રષ્ટિગોચર થશે. તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે તે એટલે દુઃખ. દુઃખ તો છે જ, ખબર પડી ગઈ. તો ટાળવું શી રીતે? જે ઉપાય છે તે એટલો જ. તેથી બાહ્ય વિરોધ થવું બસ છોડી દે. દુઃખના જે કારણો છે, જળ પદાર્થને પકડ્યું તે મૂકી દે. દુઃખનું કારણ પકડ્યું છે તેથી દુઃખી છે. બાહ્ય ભીતર રહી થવું, બહારથી ને અંદરથી બે છૂટા થઈ જાવ. પર પદાર્થને પકડ્યો છે તે દુઃખી છે. અને તે ક્રોધ માન માયા લોભ વિશે કશા ઉભા થયા છે મૂકી દે. અહીં વાટી છે, મુકાતું નથી. એમ માની બેઠું કે માને સુખનું કારણ છે. બાહ્યથી મૂકી દો અને અંદરથી મૂકી દો. અંદરથી શું? ક્રોધ માન માયા લોભ વિષય કશા મારું તારું દેખાય. બહારથી શું? ઘર બાર પૈસો ટકાવ બૈરા છોકરા દુકાન થાગીદારી બધું. તને જે દુઃખના તે મૂકી દે. આ બાહ્ય પદાર્થો પ્રત્યેનો પ્રેમ એ દુઃખ આપે છે. પદાર્થો દુઃખ નથી આપતા, એના પ્રત્યેનો પ્રેમ દુઃખ આપે છે. આપણું માન્યું એટલે દુઃખ, કારણ કે એના પ્રત્યે મોહ છે આપણને. તો શું કોને મારું છે જ નહીં માન્યું. ઉપાય એટલો કે તેથી બાહ્ય અમિત રહી થવું મૂકી દે. મુકાતું નથી. તે પરને પોતાનું માનીને દુઃખી થયો. તારું થાય ને માની બેઠ દુઃખી થયો. મારું મારું કરી મરી ગયો. પણ એનું ના થયું છેવટે. બે ખેતર પાડોશીઓ ખેતરમાં પાક સાચવવા રાત્રિ વાસો રે. માળા કરેલા લાકડાના ચાર થાંભલા ચરણ પર પરા નાખીને ઉભી રહે.
રોજ વાતો કરતા ઊંઘી જાય, પછી એનો મારો વચ્ચે છેડો વાતો કરે છે તેવા તો ગામ ભણી ભડકો લાગે, કશું બળ્યું કોદાળે વાતો કરે છે. એટલે કોકના ચોથડિયા ઉડ્યા એટલે કોકનું બળગ્યું, મારું નહીં. નિરંતર ગયા ગિરાત કોકનું છે ને. હવે ઉઠીને ઘેર ગયા, એના વાડામાં પડી ગયેલું ઘાસ, પોકે પોક રડ્યા, રાખતું પડી ગયું હતું. પણ તે શું મને કોકના ચોથડિયા ઉડ્યા અને મારું ચોટ રડવા માંડ્યા. પાર કોઈ ચિંતા નહીં, મારું ગયું ને. બાહ્ય અભ્યંતર બે રીતે બંધ, બહારથી છોડો અને અંદરથી છોડો, પછી ચિંતા નહીં, મારું છે જ નહીં. નવી રાતથી નીકળ્યા, બધું મૂકી. ઇન્દ્ર પરીક્ષા કરવા આવે છે કે મારું મળતું નથી, મારું લઈને આવ્યો છું. પછી એમ ચિંતા કરી, મારું મને એમ ચિંતા નહીં તો શું ચિંતા. અરે વસ્તુ વેચાઈ ગયેલું ચિંતા નહીં, આપણે બાણ્યો તો ચિંતા. ભેંસ વેચી દીધી 20,000 પૈસા ઘેર આયા, પછી તો બિંદર મરી ગઈ. ચિંતા નહીં, માયા પૈસા પર તો મૂકી દીધી. એ ભેંસ એને ઘેર મરી ગયો તો રડે પોકે પોકો બાપ. કેમ? મારું નથી માન્યું ને. વસ્તુનો નાશ નહીં કરો, માયા ઉઠાવી. તેથી બાહ્ય અભ્યંતર રહિત થવું, રહિત થવાય છે. એટલે પાછું આ છૂટી શકે છે, છોડાય છે, મૂકે છે, બાય મુકાય છે. અને પછી લક્ષણો હોય છે. પછી તો વાંધો ને, મારું શું કર્યું? મારું છે તે મારી પાસે બીજે જાય જ નહીં. એ પ્રતિજ્ઞા પૂર્વક કહું છું. કૃપાદેવ પ્રતિજ્ઞા પૂર્વક કે છે આ માયા મૂકી દો, બસ. સુખનો પાર નથી, પ્રતિજ્ઞા પૂર્વક કહું છું. તે સાધન માટે પરિત્યાગી થવાની આવશ્યકતા છે. સર્વસંગ પરિત્યાગ કરો એટલે આ સંસ્થાના પદાર્થથી મુક્ત થાવ. બહારથી નંદે બધું છોડવાનું. સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ગુણ સદગુરુના ચરણમાં જઈને પડયોગ છે. આ બધું મૂકીને પાછ જશો ક્યાં? સંતને શરણે. આ બધું મૂકીને સંતને શરણે જાઓ. મૂકીને શરણે ના તો પવિત્ર જ વળી ગયું. સંતને શરણે જવા માટે મૂકવાનું છે. આ હોય તો સંત શરણે નહીં જવાય. નિર્ગુણ સદગુરુ. નિર્ગ્રંથ એટલે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય એવા સદગુરુ કે આત્મજ્ઞાની, બાકી કહેવાતા નહીં. ચરણમાં જઈને પડ્યો કે સુનિતા જેવા ભાવથી પડાય તેવા ભાવથી સરકાર રહેવા માટેની વિચારણા. એટલે કહો સંપરિત્યાગ કરવો છે કે દેશ પરિત્યાગ કરવો છે. શ્રાવક તરીકે રહીને પણ કરવું છે કે સાધુ થઈને કરવું છે, ફેરથી વિચાર કર. જેવા ભાવથી પડાય એટલે શરણે જવાય.
તેવા ભાવથી ઈશ્વરકાર રહેવા માટે વિચાર પ્રથમ કરી લે. એમ વાત બે કરી પાછી. પૂર્વ કર્મ બળવાન લાગતો હોય તો અત્યાગી, દેહ ત્યાગી રહીને પણ એ વસ્તુને વિચારીશ નહીં. પૂર્વ કર્મ બળવાન હોય એટલે સંસાર ઋણાનુબંધે હોય તે ત્યાગો ન થતો હોય. ઈચ્છા તો ત્યાગવાની રાખો, પણ કોઈ ના છૂટે તો મારે શું કરવું? અત્યાગી એટલે વિરતિ નહીં, પણ ભાવના તો છૂટવું છે. દેહ ત્યાગી થોડું ઘણું પણ મૂક્યું, દેશ વિરતિ. દેશ વિરતિ થઈને અત્યાગી થઈને પણ જે પોતે નક્કી કરે એવા જેવા ભાવથી પડાય તેવા ભાવથી સરકાર રહેવા માટેની વિચારણા પ્રથમ કરી દે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતા હોય, આ તો કૃપા પોતે વાત કરતા હોય તો અત્યાગી દેશ વિરતિ રહીને પણ દેશ ત્યાગી શ્રાદ્ધના કેટલાક વ્રતો પાળીને પણ વસ્તુને વિચારીશ નહીં. છેવટ તો મારે આ બધું મૂકીને ત્યાં જવાનું છે. પરિગ્રહ મમતા તજી કરી અંત સમય આલોચના કરું સંતારો તીન મરોડ થયા. તું શ્રાવક તરીકે રહીને પણ આટલું તો રાખજે કે આ બધું મૂકીને જ્ઞાને શરણે જવું છે મારે. અને છેવટે આલોચના કરી છે, સંતારો કરવો છે. પ્રથમ ગમે તેમ તર જીવન જાણ. જાણવું શા માટે? ભવિષ્ય સમાધિ થવા. છેવટે સમાધિ કરવી, સ્વરૂપ આપવું છે. તો મારે કેવું જીવવું? દેહ ત્યાગી થઈને, અત્યાગી થઈને, ઘર છોડીને, એ તું તર નક્કી કર. જીવન જાણ. જીવન કોને કહેવાય તે જાણ. આત્માર્થ કર્યો તો જીવન છે, નહીં તો જીવન નથી. કેટલું જીવ્યો આત્મા કરે તેટલું જ. તું મારી આ કથા સાંભળે છે તેટલું તારું જીવન જાણી કહેવાય. કેટલું જીવ્યા? જેટલું તમે આત્મા કર્યો તેટલું, બાકી તો મર્યા. જ્યાં સુધી આત્મા કરતો સુધી જીવ્યા જ નથી એમ કહેવાય. એક બહુ ડાઈ હતી. તે પછી પૂછે છે કે કોઈ કે છે તમારા પતિ પાણી પડ્યો કેમ? હજુ કદી આત્માની વાત જ કઈ નહીં. અને સચરાત 10 વર્ષના થયા. આ 10 વર્ષથી મંદિરમાં જાય છે કે જે મંદિરમાં ગાય એટલું જ એનું જીવન હાથું, બાકી જૂઠું. અને પતિ તો પારણીએ પડે છે. શું છે? આત્મા કેટલો કર્યો તે જીવન છે, બાકી મરણ છે. જાણવું શા માટે? ભવિષ્ય સમાધિ થવા. છેવટે મરીને આત્મા સદાય સ્વરૂપ પ્રાપ્ત થાય. એટલા માટે આ કરવું છે. તો દેશ વિરતિ
અવિરતી કે સરિત જે કરો તે છેવટે સ્વરૂપ સમાધિ થવા માટે, સ્વરૂપની પ્રાપ્તિ માટે. અત્યારે અપ્રમાદી થવું, તમે તેને માટે કર્મ કરશો, કમર કરશો, આજ કરી નહીં ચાલે. કાલે કરતો સમય જતો રહેશે. તે આયુષ્યનો માનસિક ઉપયોગ આત્મોપમાં તો નિર્વેદ રાખ. બહારથી કદાચ હોય પણ આત્મા તો સ્વર્ગમાં રાખ. એની જ વાતો કરો, એમાં જ રમો, એ જ વાતો કરો, એ જ વિચારો. એ મનુષ્ય આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. નિર્વેદ એટલે વૈરાગ. સંવેદ નિર્વેદ થાક્યો આ સંસાર. વૈરાગમાં રાખ્યા. આ જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, ત્યાગ થઈ શકે તેમ નથી. તો નીચેની વાત પુનઃ લક્ષમાં રાખ. જીવન ટૂંકું છે. કેટલું? આંખના પડકારા જેટલું, ક્ષણભંગુર. ગાંઠના બિંદુ પર જાગર પડ્યો તેટલું, ડાળેથી પર તૂટીને ભય આવે એટલો સમય. જણે બસ મરવાના હતા. ઉપાધિ બહુ છે, જીવન ટૂંકું, અને ધંધો વધારે ક્યારે થાય? રાત છોડીને વેચ ઘણા. 12 મહિનાનું વર્ષ ને 14 મહિનાનું કામ ક્યાં પૂરું થાય? જિંદગી ટૂંકી ને ઉપાધિ ઘણી. તો આત્માનું ક્યારે કરશે? તો શું કરવું પડે? ઉપાધિ ઓછી કરવી પડે ને નવરત ના થાય. અને આત્માનો ખોરાક બધો મરી જાય, કરવો તો રહી જાય. આટલું કરતો હતો. કોઈ પૂરું કર્યા નથી. મરતા પહેલા બધું પૂરું કરવું કોઈને મળ્યું નથી. અધરા કામ મૂકી દશે, થશે નવો અવતાર. આટલું દસ્તાવેજ કરતો હતો ખેતરનો. આ ભોણી પડાવતો જવું, આ પ્રણ કરતો જવું. કોઈનું પૂરું થાય જ નહીં. તારે એને નાખી દેવું પડશે. જેવું છે 100 વર્ષનો ડોહો હોય ને તો માયા તો રે જ. એને શું પેલો વરગાડે? દાદા દસ્તાવેજ ક્યાં મૂક્યો? એટલે ભરવા દે ને. અને કઈ કેવું છે દાદા? એને મરવું છે, બધું પૂછે જતો માયા. અને એને છોડવું નહીં, બસ એને ગમે છે. એ તો ખેંચીને લઈને બધાને રહેવું, જવું નથી ને. છેલ્લી સે પડ્યો ભાળી પાઈએ તો એમ પાક્યું. હવે ટાળી માડી થાય તો ઠીક પાય. હાથને હલાવી ત્યાં તો ખીજી પૂડે સૂચવે. ઓલા વેલા બેસ ભારતારી થતું જાય. એને જોવું નથી. અને પેલો બધાને રાખવો તો શું કરવા? એનો તરીનો ત્રણવા. બળદ 2 વર બધા જો તો હારું ગાડું ખેતે ને. કોઈ એમ નથી કરતું બાપા આવતા મંદિર જજો. તે બાપુ ઉપેક્ષા કરીને જાય તો નહીં તો ઘરનો આપે જ કોણ? આટલું કરજો દાદા બાપા. અમે કશામાં નથી તોય દાજ્ય જ છે. તેડે ઉભા છે તો
તમે અંદર કેળે પડતા હશો એ બંધ થાય. તેડે ઊભું તો દાદુ છું અંદર પણ કેટલા રાખતા હશે, કેટલી આ બતરામાંથી નીકળી જવા જેવું છે. જીવન ટૂંકું છે, ઉપાધિ બહુ છે અને ત્યાગ થઈ શકે તેમ નથી. તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. કોને કે છે ઘેર રહ્યો છે ને કરવાનું છે. જિજ્ઞાસા તે વસ્તુ લક્ષ્મણ મારે ત્યાં જવું છે, આ કરવું પણ લક્ષ્ય ત્યાં રાખ. આ કરવું છે મારા તો આવી ભરાયો છું, છૂટું ક્યારે તે કામ કરવું એ તો ભૂલી ગયો છે. કરવાનું છે કરતે જ ભૂલી ગયો, એવો લપડાઈ ગયો છે કરતે ભૂલી ગયો. જિજ્ઞાસા તે વસ્તુની રાખ. સંસારને બંધન માનવું, રહેવું પડે તો રાજી થઈ નહીં. આ બંધનમાંથી ક્યારે છૂટવું, આવો ફસાઈ ગયો હું, એને વાત જ નથી ને તો બસ આમ ગમે છે. આથી વધારે બોધ હોય તો શું મનમાં હતું? સંસારને બંધન મનાય, માગે છે જેનું બંધન મનાય. વધારે પગલા હોય તો સારું, વધારે પૈસા હોય તો સારું, વધારે વસ્તી હોય તો સારું, બધું એને વધારે જોઈએ છે. બંધન છે ન માને, મોડે કહેવાનું પણ મન તો ગલગલિયા થાય. આવું થયું મળ્યું પૈસા, પૂરો કર્મ નથી એમ જાણી પ્રત્યેક ધર્મ સેવા જવો. પૂરો કર્મ નડશે તો ધર્મ ના થાય. પૂરો કર્મ ગમે તે મારે કરવું જ છે તો ધર્મ થાય, નહીં તો પૂરો કર્મ નડશે એમ થાય તો ના થાય. એવા સુરમો હોય મારે ધર્મ કરવો જ છે, કોઈ નડે એવું નથી. પૂરો ભલે મને ક્યાં નડવાનું, આગળથી બી વેચું થાય. બધી દુઃખનો કાળો આગળથી સંભાળે તો ક્યાંથી આવે? ખેતર કુવા જઈશ ને આપ આવશે, ગરોળી આવશે, ચોર આવશે તો તે જવાય છે. તે મને કોઈ નડનાર નથી, જવું એનાથી જવાય. આગળથી પીવે પછી ક્યાંથી? પૂરો કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવા જવો. અભયકુમારનો મિત્ર આર્દ્રકુમાર એડન ભણીનો અનારે દેશનો, અને આ રાધાને બેને મિત્ર હતા. તેના દૂતો અવારનવાર આવે, કાગળ આવે. પછી આ તો અભયકુમાર તો એનો છેલ્લો ભાવ હતો અને વૈરાગ્ય હતો, ધર્મ હતો અને બુદ્ધિવાળો પણ હતો. તે પેલા રાધાના છોકરા જોડે સમાજનો પત્રો લખે એકબીજાને. એ પત્રોમાં પેલાને વૈરાગ્ય વાતો લખે. એક વાર તો એને પ્રતિમા જેવું મોકલ્યું હોય છે, ત્યાંથી કથી હોય. પેલો આદરકુમાર જુએ ચલો આ શું કરેલું, મોથે ઉપર કઈ ખબર નહીં કેવું. હા આવું કઈ જોયું છે પરભવમાં ને એને વૈરાગ વધારે થયો. પછી હવે મારે જવું મારા મિત્રને મળવા. હવે ઘેર ગમતું નથી એને, ક્યારે જતો થયા કરે પણ જવું ક્યાં?
એ દેશમાં નહીં આવવાનું શું કહેવાય? પણ માનવો તો એને જરૂર બહુ સીધું ઉઠી ગયું ને મારે ભારતમાં જવું છે. રોજ દરિયા કિનારે જાય, ઘોડે બેસીને પાછો આવે જાય. એના બાપે આ છોકરો નાસી ના જાય માટે પાછળ પોલીસ મૂક્યા એને. તે પોલીસો જાય ને આવે ને હાથે, પણ રોજ જાય ને આવે એટલે કોલકાતા પાછો જવાનો છે. એક દર કિનારે ગયો, ભારતમાંથી વાળા કર્યું ત્યાં. ક્યાં જાય છે? ભારત. ઘોડું પડી મૂકીને ચડી બેઠો. અહીં આવીને એને વૈરાટ જાતે રોજ કર્યો, સાધુ થઈ. આકાશવાણી થઈ, આર્ત કુમાર હજુ તારી દીક્ષાની વાર છે, હજુ તારે ભોગવાન કર્મ બાકી છે. બોલો પડશે દેવા છે, દેખા જાયગા. કર્મની અચિતે છે. સાધુ થઈ ગયો. આટલું બળ જોઈએ. પૂરું કર્મ નથી એમ જાણી પ્રત્યેક ધર્મ સેવા જવું નડશે તો શું થયા? ખેતર વાવીશું નહીં ઉગે તો, વરસાદ નહીં થાય તો, ચકલો ખાઈ જશે તો કોઈ ના થાય. વિઘ્નો આગળ લાવે છે, શીતે ખસાય. પ્રત્યેક ધર્મ સેવા જવું, તેમ છતાં પૂરકર નડે તો શોક કરવો નહીં. આપણે આપણા સન્માર્ગમાં છીએ, પણ જે માર્ગ ચૂક્યો ક્યાંથી પામે? દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ તેથી અનંત ગણી ચિંતા આત્માની રાખો. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. કેટલું બળ કરવાનું? આ એક અનંત ભવ ટાળવાના. અનંત ઘણું બળ કરવું પડશે. દેહની ચિંતા દેતું ન હોય, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, તેથી અનંત ગણી. અનંત ગણી કેમ? અનંત ભવ ટાળવા છે. આત્માની ચિંતા અનંત ઘણી કઈ છે કરી. આત્મા ચિંતા, આત્માની ચિંતા હોય કેવી? નાસ્તિક છે. અનંત ઘણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. એ ભવમાં અનંત ભવ ટાળવા હોય કેટલું બળ કરવું પડશે? જલ્દી જલ્દી જવું છે તો ઉતારો દોડવું પડે. કોઈ જગ્યાથી આપણે 16 મણ વજન લાવવું હોય તો 2 મણ લઈએ તો 8 ફેરે પૂરું થાય. મણ લઈએ તો ઓર પૂરું થાય. જરા વધારે લઈ લે ને બેન ઉપર આવે. શા માટે વધારે ઉચકવું છે? ટાઈમ વેરો બચે તો આપણે અપમાન થાય. કારણ અનંત ભવ એક બહુમાં ટાળવા છે. ન ચાલે તો પ્રતિશ્રોતી થા. સ્રોત એટલે સાંભળવું, સ્રોત એટલે વેણ બેણ થાય. અહીં તાલવ્ય શબ્દ એટલે સાંભળવા અર્થમાં છે. દંતી હોય તો ઝરણ થાય. સ્રોત એટલે ઝરણ. પ્રતિશ્રોત એટલે સામાનું સાંભળનારો.
જ્ઞાનનું હોંભર્યા કરતો, ડાપણ કર્યા વગર. ન ચાલે તો પ્રતિશ્રુતિ થા, સોંભળ તો ખરો, એવું થાય તેટલું કરે, થોડું તો કરે. આ તો કરવું જ નથી ને આપણે. સાંભળીને રોકડો ઘેર ઘેર હેડ્યા થઈ. શું કોઠે બાજુ સોંભળવું એટલા મળે કંઈક તો કોઠે બાંધવું. તેઓથી થાય તેટલું કર, થાય તેટલું એટલે થોડું નહીં, ઘણું જ. પૂરું બળ વાપરીને, વીર્ય ગોપ્યા વગર જેટલું બળ હોય એટલું બધું બળ વાપરો. યથાશક્તિ દાન આપો એટલે પહોંચ્યું નહીં, એમ થાય એટલું બળ કરો. આટલું જ નહીં, વિધાન કેટલું બળ કરો છો. લડવું હોય તો કેટલું જોર કરે. એટલે કૂતરો લડવા થાય ને દોડતો થાય, અને રસ્તા ભૂત હોય સાયકલ આવે તો ગણે જ નહીં, છોડ નથી. કેવું દોડે છે, ના દોડાય તો દોડે છે લડવા હારું. એમ જેટલું બળ હોય તેટલું બળ ભેગું કઈને કરો. હરિ બદન કો આલસી, ભોજન કો હોશિયાર. ત્યાં થાક નહીં લાગતો, એ થાક લાગે. આપણી દશા. પરિણામ વિચાર વાળો થા, હું આ કરું છું એનું શું પરિણામ આવશે. હું આ પાપ કરી રહ્યો છું, આત્માનો હિત કરી રહ્યો છું, શી મારી વલે થશે. આ કરશું શું પરિણામ આવશે. અનુત્તરવાસી થઈને વર્ત. અનુત્તરના અહીંયા છે સૌ પણ નાખીશ કર્યા કર. બીજો અનુત્તરવાસી જીવો છે, માત્ર બાકી માય મૂકી દીધી છે. અનુત્તરવાસી, અનુત્તરવાસી દેવો મોક્ષના લઘુ બંધુ કહેવાય છે. ઈદના ફક્ત મોક્ષ વચ્ચે વિસામો કર્યો છેલ્લો. રહેવું પડે તો રહેજે, પણ અંતરવાસી થઈને, વિષય કશાવ મારીને રસ્તે જતા જરાક આશ્રમ ખાવા બેઠો છે. નવું છેવટનું સમય તારે ચૂકીશ નહીં. ક્યાં જવું છે ભૂલતો નહીં. અંતરવાસી ઉપર પણ મારે જવું થતું પડે. એ જ બરાબર, એ જ ધર્મ. આનો આખો માર્ગ કહી દીધો કૃપા દેવે. 85મો પત્ર વાંચો. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. હે નાથ, 7મી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેદતા જો શોચ કરો છો, તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવો, પર વસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પૂતગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. સમજીને અલ્પભાષી થનાર પશ્ચાતાપ થોડો સંભવે છે.
સમજીને બહુ ના બોલે, ના બોલે એમ નહીં, સમજીને મારે શું વધારે બોલવું છે, અલ્પભાષી થતા થોડું બોલે. બહુ બોલે ત્યારે વધુ ભૂલો નીકળે, બહુ બોલે ત્યારે બોલું થાય અલ્પો. અને તેમાં બહુ બોલે તો લડવાડે થાય, કકરાટે થાય. વકીલો બોલના પૈસા લેશે ને આપણે બોલીને વડવાડું બી કરી માર ખાઈએ. જેટલું બોલીએ છીએ તેનું બગાડ અલ્પભાષી થોડું. બધી બોલીમાં છે આ ભાષા માર મરાવે ને ભાષા તેને આગળ ચડાવે. પ્રજા જુઓ પોપટ ઘેર પાડે, ઘુવડ સુઈ શકે ને માળે. ગોળ ને બોલ કોઈને ગમે નહીં, મારે લોકો પોપટ ને પાડે. કેમ? ઉચ્ચારનો કારણે તો જાણી, વિચાર ને વીર ઉચ્ચારવાણી. બોલમાં ફેર. તો જેટલું બને એટલું ઓછું બોલવું. જાદુ બોલે તો જાદી બોલે નીકળે, જાદુ બોલે તો કઈ આડાવડી બોલે જાય. બહુ બોલવું છે તો ઉમેર બધું ઉમેરવું પડે ને બોલે તો ખર પડી જાય. કોણ બોલ્યું? યથા યથા મુચ્યતે વાગ બાણમ તથા તથા જાતિ કુલમ પ્રમાણમ. વાણીઓ બોલ્યો કે વાઘરી ભાષાઓ ખબર પડી જાય. સજ્જન બોલ્યો કે દુર્જન ભાષા સમજીને અલ્પભાષી થયો. કેટલાક બહુ બોલ્યા ને બોલ 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 કરે, ના ખબર બોલે, એનો અર્થ નહીં. કેટલાક વિચાર વગર બોલે, પછી વિચારે. કેટલાક વિચારે બોલે, થોડું બોલે. સમજીને અલ્પભાષી. પછી અલ્પભાષ ના બોલાય ને ના આવડે તે તો નહીં, પણ સમજીને ત્યારે બહુ ના બોલે. પશ્ચાતાપ કરવાનો થોડો ઉતરાવે સંભે છે, બોલી ગયા. હવે એનો પ્રત્યાઘાત થાય, કોઈને ખોટું લાગે, નુકસાન થાય તો પહેલેથી કબજે રાખી દે જીભને, બોલીને બગાડે છે. પછી જેને પશ્ચાતાપ ના કર્યું બોલે એને પછી કેમ પશ્ચાતાપ? મેં ભૂલ કહીને કહી દીધું, આ એમાં ત્યાં ઝઘડો ઉભો થયો, નતું બોલવા જેવું. એવું અમારે બની ઘણી વખત. એક બોલ બોલીને કોઈને ખોટું લાગી તો પછી આવું થઈ જાય. તે ના બોલ્યા તો સારું, ગણી જવાનું હતું એનો બોલ. આ બોલે હોમવર્ક વધારે થાય. સમજીને અલ્પભાષી થાય. વ્યવહાર પરમાત્મા પણ આપણે ઉપયોગી છે. સમજીને અલ્પભાષી થનાર ને પશ્ચાતાપ, પછી પશ્ચાતાપ ના કરું, કર્યું ખોટું બોલ્યો નહીં છે પશ્ચાતાપ. આવું ના બોલ્યો તો સારું, મેં ભૂલ કરી, હવે શું થાય? બધું પાછું ખેંચાય, પણ બોલેલું બોલશે પાછો ખેંચાય. હવા વિશે હોય જતો હડાકો, કહો તમે તેમ સકો તાણી, વિચારને વારી ચારવાણી. બંધુનો અવાજ પાછો ખેંચાય, બોણ છૂટ્યું તો પાછું ખેંચાય. તો પેલો વિચાર કરો તો પાછું નહીં ખેંચાય માટે ના બોલીએ. પછી એને પગે લાગીએ તો શું કરે ને બોલવા ગયો ભાઈ. વિચાર બોલવાની વાત છે.
હે નાથ, સાતમી તમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોયની સંમત થતી નથી. નરકનું કેટલું દુઃખ, અહીં પહેલી નરકનું દુઃખ ને એનો કોઈ નમૂનો નથી, તો સાતમી નું કેટલું દુઃખ. તો કૃપા દે કે દુઃખ સારું છે, મોહની ખોટી છે. મોહિની નરકનું દુઃખ ઊભું કરે છે, વેદની નહીં. વેદની તો વાંધળી છે, મોહની બળે ત્યાં સંસાર વધે છે. એકલી વેદી તો મુક્તિ અપાવે છે. નરકે જઈને પછી છૂટ્યા જ કેટલા, મોહની થી નથી છૂટ્યા, મોહની નરકમાં મોકલે છે. તે શું કે છે, તમ પ્રભા નરકની વેદના મળી હોત તો સંમત કરત, જગતની મોહની સંમત થતી નથી. મોહી શ્રેણિક રાજા નરકમાં છે, સહન કરીને સારા ભાવ રાખીને સમ્યક જીવ છે, છાય સમકીથી ચોખ્ખા થઈને આવશે. નરકમાં જઈને નહીં ને ચોખ્ખા થઈને આવશે. મોહિની મરી ગઈ છે, અને મોહિની હોય તો મોટી સાહેબી હોય તો પાછો મરી જાય, તાર દાખ પાપમાં નથી જાય. કયું સંમત થાય? વેદની ભલે હોજો, મોહની ના હોજો. સંસાર કોણે ઉભો કર્યો? મોહિનીએ. કર્મોની ભેદ બે દર્શન મોહિની માં પડી. સાતમી તમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત. ઈચ્છા તો નથી, પણ આ બેની સરખામણી કયું સારું એમ કે છે. સાતમી નરકે જોઈતી નથી, મોહની જોઈતી નથી, પણ બેમાં કયું સ્વીકારશો? નરક. મોહની નહીં સ્વીકારો. વખતે સંમત કરત, પણ જગતની મોહની સમજ થતી નથી. પૂર્વના અશુભ કર્મ ઉદય આવે, વેદતા જો શોધ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવો બોધતા પરિણામ તેઓ તો બંધાતો નથી. અત્યારે દુઃખ પડે છે, નથી ગમતું ને તો વિચાર બનાવટ નહીં પોતાને ત્યાં કરો. શિક્ષા થાય છે તો એને સજા થાય તો શિક્ષા લાગતી નથી. જે કાળ તું દુઃખી થયો એ કાળ મૂકી દે, પણ પાછું ભૂલી જાય. કયા કાળ દુઃખી તે ભાન નથી. બસ એ તે બધા કે બધા મોત કરીએ, મોતથી દુઃખી થયો છે. પૂર્વનો અશુભ કર્મ ઉદય આવ્યો, વેદ તો શોધ કરો છો. કોણે મોકલ્યું? નથી રહેવાતું તો નવા દેવા ના બાંધીશ. ડાક્ટર દવા ખાય છે, ચરી પાડતો નથી, દુઃખ વધે છે. તો કેમ દુઃખ થયું? આ ચરી ના પાડી એટલે તો અમત કે ચરી પાડ. શિક્ષા થાય છે તો દુઃખ નો કાળ મૂકતો નથી. દારૂ પીતો રહે છે ને દુઃખી થતો રહે છે, વિષય ભોગવતો રહે છે, દુઃખી થતો રહે છે. પાછળ કેમ નથી ગમતો? તો ના ગમતું કાઢી નાખીને
બીડી પીવે ને ખૂબ 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 કરે, ખૂબ ખૂબ કરે ત્યારે કહ્યું બીડી કે કાકા નહીં મુકાય મારાથી. જે કાળ દુઃખના તે મૂકવા જ પડે. તો હવે તે પણ ધ્યાનમાં રાખો કે નવ મહત્તમ પરિણામે તેઓ તો બંધાતો નથી. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું. આત્માના પરિચય, આત્માની વાતો કરો, આત્માની વાત સાંભળો. એવા સંતોની જોડે રહો, બધા આત્માની વાત થતી હોય. આત્માનો જાણવો છે અને કામ બીજું કે ત્યાર પર જણાય. કોણ ઉથારનું કરું છે અને ગોંધાણ છે અત્યારે ફેરવે દાઢી કરવાના પેલા કોચ ખોલે ત્યારે કોમ કોણ કરું ઉથારનું. તો જે કરવું હોય તે ઓળખ, તે તેનો પરિચય રાખે. આત્માને કહો તો આત્માને પરિચય થવું. કે સત્સંગ કરો, સપોઝ પાસે બેસો, એમાં આત્માની તો વચનો વાંચો, પુસ્તકો વાંચો. તે તો કરતો નથી ને, આત્મા જોથી જણાય. એને જવું નથી, જાણવું તે બને. તારે ગણિત શીખવું હોય તો ગણિતના શિક્ષક પાસે જા. ભણવું અંગ્રેજ અંગ્રેજી ભણતા હોય તો જા. મારે ભણવું છે, ખેતરમાં રખડે થઈ રીતે બને. જે કરવું હોય તેનો પરિચય કરવો પડે. આત્માના પરિચય થવો, એનો પરિચય તો ઓળખાય. કોઈ માણસની જોડે પરિચય તો ઓળખાણ પડે. પરિચય થવું, પરોતરા ત્યાગી થવું. ને જે વસ્તુ તમને આડી હાથે મૂકી દો, પર વસ્તુમાં જીવ છે, ચિત્ત છે. આત્માનું ક્યારે કરે? જીવ તો નડતે મૂકી દે. નિશાન ભણવા ગયો તો બમ ચિત્ત રાખવું પડે. અંચો રમત રમત ચાલે, એક ધ્યાન થઈને ભણવું પડે, બીજું મૂકવું પડે. બે સાથે નહીં બને. તો આ તે વિદ્યા ફક્ત સામાન્ય છે. આત્માને માટે એની પાસે સતત ધ્યાન રાખવું પડે. બીજો આવી ગયું પેશી જશે, આત્મા રહી જશે. અને આખી તમારી કરેલી બધી સીધ નકામ દેશે. મજબૂત વાળ રાખો, કશું પેસી ના થાય. આ તો બધું પેસી જાય છે, પછી શું કરે? આત્માને સ્વરૂપને જાણવા માટે આડો આવે છે, પર પરિચય છે. લઈ દારૂ પીતો રહું, લઈ વળી યાદ કરતો રહું, તો આત્માનું ક્યારે કરીશ? સતત તેનો પરિચય રાખવો પડે. નહીં તો ભૂલાઈ જાય. ભૂલાઈ જાય તો ક્યાંથી જાય? અને આ સંસારમાં તો અનાધિકારને ટેવ પડી ગઈ, ચવડી ખેતા તો વાર ના લાગે. બીડી પીતો હોય મૂકે તો મોં બગડે પાછું. તો જે વસ્તુ જોઈ તેના પરિચય રાખો, પરનો પરિચય મૂકી દો. આ તો બીજો પરિચય મૂકતો નથી. પછી મારે બધું મૂકી દેવું છે, અને પાછું એ રમે કમેળ ખાય. જેટલા
પોતાની પદની મોટાઈ છે તેટલા હલકા સંભવે. આ દુનિયાદારીના અભિપ્રાયો અને જ્ઞાન અભિપ્રાયો જુદા છે. દુનિયાના લોકો શું જાણે છે? ભૌગોલિક મોટાઈ. હું મોટો રાજા, હું મોટો પ્રધાન, હું મોટો ધનવાન. એ તું વધ્યો નહીં, ઘટ્યો, હલકો. લક્ષ્મી અને અધિકાર વધતો હશે બધું તે તો કહો. કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં રહો, વધવા પણ સંસ્થાનો ન દેનારી થવું. શું વધાર્યું? બંગલા કર્યા એની સામુ એમથી મોગો પદાર્થ ગુમાવ્યો. કૌતુક મણી મૂકીને ઠેકરો ભેગો કર્યા. જેટલી પોતાની પુત્ર મોટાઈ છે તેટલા હલકા સંભવે. આ કલ્પદ્રષ્ટિ. આપણે તો પેલા મોટો કહીએ. મોટો કોટ્યાધિપતિ હોય, લોકોને માન આપતા હોય, ઊંચા સ્થળે બેસતો હોય, વાહવા થતી હોય, કેવા મોટા છે કે તો હલકા છે. તું ગમે એવું ગણાય લોકો એ લોકો જાણે છે, પણ ગુસ્સા હલકા કર ધોઈ ખાવા તમે બહુ મોટા. એ મોટાઈ આપણે જોઈતી નથી. ભગવાન જેને મોટો કે એ મોટાઈ આપણે કરવી. જગતને રૂપ દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું. ભગવાન કોને મોટો કે? ભગવાન ને ગમે એવો થાવ. બાકી અહીં મોટો કેવા છે ને તેઓ મોટો નથી. કચેરી મોય કાઢીનો નથી શબ કોણીનો. તો ભગવાનના દરબારમાં અહીંનો મોટો મુદ્દો કે જાવે આગી પાછી બેસ. તો મોટો ગણાતો હતો ને. લોકો ખુદા આગી કઈ ખુશી વળી આવી શકે. લોકો આરસોરા કરતા હતા તો નહીં ચાલે. ભગવાનના દરબારમાં તો પાપનો લેખો લેવા છે તો પોપોનું રાજ નથી. અહીં ભલે તું ભારે કે તો કોઈ કિંમત નથી. તમે કેટલા બંગલાઓ બનાવ્યા, તમે કેટલા દામ મોઢે બતાવ્યા, તમે તો કરી કેટલી દુકાનો. પ્રભુ તે તમને નથી પૂછવાનો. પાપનો લેખો લેવા છે. હું તો મોટો વડાપ્રધાન હતો ને આગી ગયો. એટલે જે બહારથી પગની મોટાઈ છે હલકા છે. એમાં શું મોટાઈ કઈ જાતની? લોકોને પદ ઉપર બે ચડી બેઠો. અહીંયા ભલે લોકો તેને એસા રાખે પણ તો કર્મ ભોગવવો પડશે. મયા પરિજન સર્થે કૃતમ કર્મ સુદારુણમ એકાકીતે દયેલમ ગતા તે ભરભોગીના. જેને માટે તમે ભેગું કર્યું તું એ ખાય છે તો પાપ કરીને તમે ભેગું કર્યું અને નરકમાં ગયો ત્યાં જાતે ભોગવવું પડે. કરી ન કર. પેલા બંગલા બીજા ભોગ થપ્પા છે ના માર ખાય તો કઈ મોટાઈ. મારો મોટો બંગલો છે ને તો મરી જાય ને કૂતરો થાય તો ના પહેરવા દે. અરે એ કૂતરાને વાતાવરણ કે તો મારું જતી આવે તો મારું બાપ કહ્યું એનું કઈ સાથે લઈ ગયેલો પાપ પણ એ સાથે જવાનું. ધર્મ સાથે જશે
અને આ ઠેકરાય પડ્યા રહેશે. જેટલા પોતાની પદગનિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. બ્રહ્મ ચક્રવર્તી છકડું રાજ નવનિધિ ગયો નરકે, હલકો થયો. અને ગરીબ એવા શબ્દને સારી પામે. ભગવાને કોણ રાજી, કોનાથી રાજી? ધર્મ કરે તેનાથી તે રાજી છે, બાકી બીજાથી નહીં. ભગવાન જ રાજી તો પોતાના કપડા ભોગવવાનો થતો. આ તો નિયમ જ છે. પ્રસક્ત પુરુષની ભક્તિ કરો. પ્રસક્ત એટલે સંત પુરુષો, સત્પુરુષો. પ્રશસ્ત એની ભક્તિ કરો, એને મોટા માનો અને એને શરણે રહો, એના ગુણગાન ગાઓ. તેનું સ્મરણ કરો, ભગવાન યાદ કરો, સપનું યાદ કરો. સપનું છે ભગવાન. ગુણ ચિંતન, ગુણ ગાઓ. ભગવાનના ગુણ ગાવાથી જ જીવાત. ભગવાનને વાલો કોણ? એના ગુણ ગાય તે. અથવા તો ભગવાનને કઈ ગુણ સાંભળે થયું નહીં, પણ એના ગુણ ગાય છૂટકો નથી તો બીજું કરશે, પણ હું કામ નહીં કરે. પુસ્તક પહોંચે ને તો સિદ્ધાંત ઊભું કરે. ભાઈ પૌદ્ગલિક ચંદ્ર પ્રગતિમાં છે, આટલી સૂર્યના ચંદ્રને એની ભક્તિ કરવાની વાત કરો, એના ગુણગાન ગાઓ. આ જીવે અત્યાર સુધી જે મેળવેલું ભૌતિક જ્ઞાન, એવું જ આ શાસ્ત્રોપર જ્ઞાન બેવું દ્રવ્ય હતું, એના ગુણ ગાઓ બસ. અને ગુણ ગાય છે, એના ભગવાનના ગુણ આવે છે. પ્રસન્ન પુરુષની ભક્તિ કરો, પણ એને યાદ કરો. એના ગુણ કેવા હતા, શું કરતા હતા, શું લખી ગયા, એને જ યાદ કરો. એને સંભાળો, એને જ યાદ કરો. પતિ પરમ કૃપાળુ મહારાજ. ગુણ ચિંતન, એના ગુણ ગાઓ, ગુણ વિચારો. આને તો ગુણ ચિંતનમાં મજા નહીં પડતી, પદાર્થના વર્ણનું મજા પડે. દેવાદી ગતિ એ તારે ખપતું નથી. જ્ઞાન તો એમ કે છે આ જે ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ્રકાશ એમાં જે ચિત્ત રહ્યું ને નરકે જાય. મારા બાપા કહેતા હતા, મોહમ્મદ છે આ બધી વિદ્યા ભરવતો હતો ને, મારા બાપા કે આ વિદ્યા જે મેની વિદ્યા પોરવે નરકે જાય. આ તો કૃપા છે કહ્યું, પણ મારા બાપા કહેતા હતા. એટલે બહારનું માતમ શું એમ આપવાનું હોવું છે, જ્ઞાનીનું હોવું છે. લોકો તો બહારનું માતમ હોય ને બહુ ગમે એવું. તું ત્યાંથી લોબી પોળી આટલા ખંડ ને તારે શું કરવા છે? ભક્તિ કરવી, જ્ઞાનના ગુણગ્રામ ગાવા. માગવાનું નહીં, પ્રાર્થના નથી જોતી. પ્રાર્થના તો શું? એની પાસે ગુણ માંગીએ એ પ્રાર્થના. પૈસા માંગીએ પ્રાર્થના નહીં. સ્તુતિ એટલે વખાણ કરવાના, પ્રાર્થના માગવાનું છે. તો માગવું તો શું? ભગવાન તારા જેવું બનાવો, એના ગુણગ્રામ ગાઓ.
પણ આ જીવને બહારની વાતો ગમે છે તો રાધે કરવાની બસ એમ મને ખદામાં અનંત સુસંત જહી